ગુજરાતમાં ઇબોલા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે, જેના પર આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ કહ્યું કે કોંગોથી એક વેપારી વડોદરા આવ્યો હતો, જેના પછી તેને તાવ આવતા જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર બાદ વેપારીને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે અને જોકે વેપારીના સંપર્કમાં આવેલા અન્ય 2 વ્યક્તિ અને 1 ડોક્ટરને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે અને પરંતુ હજુ સુધી ઇબોલાનો પોઝિટિવ કેસ નથી આવ્યો, જ્યારે વેપારીના સેમ્પલ પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ઇબોલા મુદ્દે હાલ લોકોએ ગભરાવવાની જરૂર નથી. અમોરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી આપણી જે ટીમ છે હેલ્થ વિભાગની એને જાણ થતાં એમને તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વ્યક્તિની સાથે બીજા 2 વ્યક્તિ હતા. એ હતા પેટ્રિક કાજા અને વેલેન્ટિન જોડલ. આ બંને વ્યક્તિને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક ડોક્ટર સંપર્કમાં હતા, ડોક્ટર સુનિલ મુસાના. એ સંપર્કમાં આવ્યા હતા વ્યવસાયિક, તો એમને પણ ક્વોરન્ટાઇન આમાં કરવામાં આવ્યા. હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી.